जय सतगुरु गोपालानंद महाराज बलाराम महाराज जय। हरि भगत ने बीजा लोगों बीवड़ायो विकण जीव हुआ भावड़ी में भरायो। भगत ने बीजा लोगों बीवड़ायो विकण जीव हुआ भावड़ी में भरायो। मन माछ मेलड़ी ये घर में जो पड़े सुरताए सिको तेर लायो। मन माछे मेलड़े जे घर में जो पड़े सुरताए सिको तेर लायो। नानो नरसिंह मोटो नरसिंह नानो नरसिंह मोटो नरसिंह झोपड़ा मजेव झंबलायो। भगत ने बीजा लोगोए बीवड़ायो विकण जीव हुआ भावड़ी में भरायो। भगत ने चालो कोई बीवड़ायो विकण जीव हुआ भावड़े भरायो। लाल बई फूल बई माता महाणे घोड़े यार ने घोर लायो। પૂર્વજ થયો છે એવો વેમ ભોવાય ગલાયો ભગત ને બીજા લોકોએ બીવડાયો વિકણ જીવ હુઆ ભાવડી મેં ભરાયો। ભગત ને ચાલો કોઈ બીવડાયો વિકણ જીવ હુઆ ભાવડે ભરાયો। પનોથી ઉતારવા હરમન દાદા માટા કળાનો ફૂલ તોડે લાયો। પનોથી ઉતારવા દાદાએ આકડાના ફૂલ તોડી લાયો। હાર મન ચાલીશા પાઠ પડ્યો છે કર્મનો મર્મના પાયો। ભગત ને બીજા લોકોએ બીવડાયો વિકણ જીવ હુઆ ભાવડી મેં ભરાયો। ભગતને ચાલો કોઈ બીવડાયો વિકણ જીવ હુઆ ભાવડે ભરાયો। આયા શૂરી શક્તિ અનેક રૂપ લય મહાજોગણીય તન જાદો। આસુરી શક્તિ રૂપ લય મહાજોગણીય તન જાજો। હરે સંતો ને વાત તારા ઘર ના ઉતરે સંતો ને વાતો તારા કરેલા ઉતરે। વૈરાગીય ભાવ સમજાયો ભગત ને બીજા લોકોએ બીવડાયો વિકણ જીવ હુઆ બાવડી મેં ભરાયો। ભગતને ચાલો કોઈ બીવડાયો વિકણ જીવ હુઆ ભાવડે ભરાયો। ભગતને બીજા લોકોએ બીવડાયો વિકણ જીવ હુઆ બાવડી મેં ભરાયો। ભગતને
આ લોકોએ બેવડાયો ભીખાય છે ભૂવા બાવડે ભરાયો. જો સંતોય શબ્દ છે એવો વાપર્યો, દુનિયાદારી નહીં કહ્યું, ભગત શબ્દ બોલ્યો કે ભગત ને બીજા લોકોએ બેવડાયો બીકણ જીવ ભુવા બાવડીમાં ભરાયો. તો ભગત કોણ છે? આપણે ભજન કરીએ ઈ. દુનિયા વાળા જે કરતા હોય, સમાજ વાળા જે કરતા હોય, અગવા વાળા જે કરતા હોય એને આપણે કહેવા જવાય, પણ આપણે આપણી ગાડી સંભાળવી. આપણે આપણી જીવન રૂપી ગાડી જે છે જ્યારે ઊંધા પાટે જાય ત્યાં ઊંધું ને ઊંધું જ થાય. પછી અમે વાંક કોનો કાઢે ખબર છે? એ પછી તમે જુઓ ને વાંક ભજન નો કાઢે કે આવું કર્યું ને આવું થયું, આવા આયા હતા ને આમ થયું. તો સંતો કહે છે કે ભાઈ મનમાં મેલડી, જીગરમાં ઝોપડી, સુરતાએ શિકોતેર, આ બધું મનમાં હોય. બહાર કશું તમને પાડી કાતું પા તો તમે ભડકી ગયા છો ને ઓલા ભડકણ છો ને. હજુ તમે જુઓ ઘણો એવા જીવન જીવે છે. હજુ આ પંદાળ જે કિસ્સો આવ્યો હતો તે કે એ મરી ગયો, એનો ઘરવાળો મરી ગયો. તે ફરિયામ છે ને કે છે કાગડા બહુ આવે. તે ફરિયા વાળા શું કહ્યું પેલો અમને કે છે તમારા ઘરવાળા થયા હારા, તને તા ખબર નહીં તાર ઘરવાળો કાગડો હતો? કાગડો હોય ફરી કાગડો થાય, માણસ નતો. તો કે આ લોકો મને આવું કહી અને ભરમાવે કે એ તમારે બેહાડવા પડી શકે. તો બેહાડે કાગડા કઈ ઓછા થઈ જાય? ના, કાગડા તોય આવવાના. એટલી હોજ નહીં, લોકાકાર અનેક. સંત કોઈ દાડા આવી વાત હલકી કરે નહીં. સંતો કે છે ભાઈ સિંહના શું તો હોય, સિંહના જેવો શિયાર ભાગા શું ડરો, ફકીરી કરના હોય તો કરો, દુઃખ પડે તારે કદી ના ડરવું, હરી હરી સ્મરણ કરો. ઓને સિંહ સ્વરૂપ કહેવાય છે. કોઈક બે વાતો બે મરસા મેલી ગયો હોય અને આના મગજ ફેરવી નાખે તો બળમાઈ જવું. અરે જે થવાનું હોય થાય, પણ આજે સદગુરુ જે બોલ્યા હોય, આ બ્રહ્માંડ ફાડીને કે છે કે ભાઈ બોલ્યા છે. આ બ્રહ્માંડ કે છે કે ભાઈ એના આધારે ચાલે છે. સંતનો શબ્દ કોઈ દાડ ફેલ ના જાય જો વિશ્વાસ હોય તો. પણ જો અણવિશ્વાસ થાય થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, થશે કે નહીં નાય થાય ને. છેલ્લે પાછો એ હોય ને હોય અને એનો જ નટબોલ ઢીલું કરી દેજો. નારદ હતા, એ નારદ ફરતા 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 જંગલમાં ગયા તો એક સાધુ કે છે કે ભાઈ તપ કરે ને કે છે કે ભાઈ નારદે જઈને પ્રણામ કર્યા. પ્રણામ કરી અને કયું કઈથી આવો છો? તો કે વૈકુંઠમાં જ આવો છો. વૈકુંઠમાં આવો તો કે હા. તો કે એટલું પૂછ્યા મને ભગવાન ચારે આટલું મારો સંદેશો લઈ જાય. નારદ તો કે છે હારું. નારદ ગયા અને વિષ્ણુને વાત કરી કે છે આવી રીતે એક સંન્યાસી છે, સાધુ છે અને જંગલની અંદર એક વૃક્ષ નીચે કે છે તપ કરે છે અને એમને કેવડાવ્યું કે ભગવાન ચારે. તો કે નારદ એને કહેજો એ વૃક્ષનો જેટલો પોંદડો છે ને એટલા જન્મ થશે તારે મળીશ. એમ તો કે હા. કે છે નારદ તો આયા ને કહ્યું કે છે કેવું થયું? તો કે છે મળે ખરા, પણ આ વૃક્ષનો પોંદડો જેટલો છે ને એટલા જન્મ લેવા પડે. નાચવા મળ્યા ને કૂદવા મળ્યા. કારણ નારદને કે આવો નાચે છે ને કૂદે છે ચેમ? તારે કહ્યું કે છે કે ભાઈ તમે કૂદો છો ચેમ? તો કે મને એટલો જ વિશ્વાસ બેઠો ને મળશે. બીજા એક સંન્યાસી કે છે ભાઈ તપ કરતા હતા, બીજા સંન્યાસી અને એને કે છે જ્યારે પૂછવામાં આવ્યું કે છે ભાઈ મારો એક સંદેહો લઈ જાવ કે મને ચારે મળશે. અને એનો સંદેહો લઈને જ્યાં અને વિષ્ણુ ભગવાને કહ્યું કે ભાઈ એ જંગલમાં જેટલી વનરાય છે એ વનરાયની જેટલો પૌધો કે છે ઉપર છે એ ઝાડનો, અને એ પેલો પૌધાનો કે છે કે ભાઈ જ્યારે એટલા જન્મ થાય ત્યાર પછી ભેગા થાય. નારદ ગયા. નારદને સંદેહા વાળું કોમ હતું.
તે ગયા ગયા ને પેલાને પૂછ કે શું થયું તો કહે છે કે ભાઈ આ જંગલમાં જેટલી વનરાઈ છે, જેટલો ઝાડો છે ને અને એટલો પોદો છે ને એટલા જન્મો કે છે તારે લેવા પડશે. પેલાને તો મોત્યા જ મરી છે. બાપા કહે છે આ તો બહુ કાઠું. ઉઠી ગયો, નાહી ગયો ઘેર, અને પેલો કૂદ્યો હતો ને એને કહે છે કે ભાઈ ભગવાને તો પરીક્ષા જ કરી હતી. ભગવાન કઈ એટલું બધું લાંબુ ખેંચે? અત્યારે તો ના ખેંચે, અત્યારે તો ફટ પતી જાય છે. એ તો પેલો સમય એવો હતો ખેંચવા જેવો જ ખેંચ્યું એમને, પણ અત્યારે ખેંચતા નહીં. અત્યારે તો લે સરળ ને અત્યારે આવતો તારું સારું જ થજે. પણ ચેયા સમયે ચેયા ટાઈમે પાછો અવરો ફાટી જાય છે કે મહારાજને પૂછવા રહેતો નહીં. તો અણવિશ્વાસ કે છે જે છે એ જ આપણી અજ્ઞાનતા છે, એ જ આપણી જડતા છે, એ જ આપણું કારસ્થાન છે. દુનિયામાં કોઈ બહારથી કશું આવતું નથી. આ જીવનની અંદર મનુષ્ય અવતારની અંદર મહાપુરુષો કે છે ભાઈ 33 કરોડ દેવોની અંદર પડ્યા છે, 64 શક્તિઓની અંદર પડી છે, અને જેટલી ભારતની અંદર પવિત્ર નદીઓ છે એ પણ કે છે કે ભાઈ સદગુરુ આપણને એનો મહિમા સમજાવે. સદગુરુનું શરણામૃત કેમ પીવું કે આખા બ્રહ્માંડની અંદર, આખા વિશ્વની અંદર જેમ આકાશ ગંગા એક કઈ છે, એક જ્ઞાન ગંગા કઈ છે, એક કહે છે કે ભાઈ ગુરુના શરણમાંથી જે નીકળે છે એને ગંગા કઈ છે. એમ બહાર કહે છે કે ભાઈ આવી 3 ગંગાઓ છે, અને ચોથી ગુરુ જ્ઞાન ગંગા છે. તો આકાશ ગંગા એટલે આ મેઘ જે વર્ષે એને પણ ગંગા કહે છે. પછી કહ્યું છે કે ભાઈ બીજી ગંગા કહે છે કે ભાઈ કાશીની અંદર કહે છે કે ભાઈ જે ગંગા વહે છે અને કે જે વિષ્ણુના શરણમાંથી નીકળેલી એને ગંગા કહે છે. પછી ત્રીજી કહે છે ગુરુનું કહે છે કે ભાઈ દૂધ પાણી અને કહે છે કે ભાઈ થી નવડાઈ અને જે ચરણામૃત લે એને ગંગા કહે છે. અને ચોથી કહે છે ગુરુ જ્ઞાન ગંગા એને ગંગા કહે છે. હવે આ 4 ગંગાઓ છે. હવે 4 ગંગાઓમાં કઈ ગંગામાં આપણે એક ડૂબકી મારીએ તો આપણું સારું થાય? તો આકાશ ગંગા છે એ નકામી છે. પછી કે છે પેલી ગંગા એ નકામી છે. આ ગુરુ શરણની અંદર એની વિશ્વાસ હોય તો, વિશ્વાસ વગર કશો મેર પડશે નહીં. ઘણા પૂજાઓ કરે છે પણ કેવી કરે, પાણી લે બધું લે પણ પેલું ઢોર દેવાનું ઘટમે જાય નહીં. ઘણા એવું કે ભાઈ ફાય પૂજા માણસની પૂજા થાય તા ગધાડાની થાય એટલી હુજ પડે છે. તને ઓની ગેડ તો સુધી વાંટી નહીં ઉકલતી તો સુધી તારી કોઈ ગતિમતી બદલાય નહીં. 100 વર્ષે કે છે ભાઈ શ્વાન કેરી પૂછડી જો 100 વર્ષે વાંકી તા કે છે એ સીધી ચારે થાય તા કાઢ કઈ થાય તારે તા તો સુધી ધ્યાન મરવાનું આવી જાય. સીધી કરીને શું કરવાનું? તો આપણામાં એવું, આપણામાં તમે નહીં કહ્યું કે ગઈડીઓ થાય ને આમ થાય ને એ થાય, તાર કહે છે કે ભાઈ હારા વિચારો આવે ને હારી બુદ્ધિ આવે ને સારું કે છે, પછી એ હારું હારું બોલે, પછી કે છે હારું હારું વિચારે. પણ તારે શા કોમ? મહાપુરુષો કહે છે કે ભાઈ એ સમય બાજી આપણા હાથમાં છે નહીં. એટલે સંતો કહે છે કે ભાઈ જ્યારથી આપણા જીવનની અંદર સમાજનું ઘર ઉઘડ્યું ને ગુરુ મળ્યા ત્યારથી જ આપણું ત્રીજું લોચન જો ફાટી ગયું તો ખરું, બાકી જીવનની અંદર પછી કશું કોમમાં આવતું. આજે ભજીએ કાલે ભજીએ થઈ છે રહેશે, ચો જતું રહેવાનું ચો જતું રહેવાનું. એટલે પણ કાલ ઉઠીને આ 72,000 નાડીઓ છે. આ 72,000 નાડીઓમાં રોગનું કારસ્તાન છે ને છે. તો કાલે ઉઠીને આ કંઈક લખવા થઈ ગયો ને કોઈ બીપી વધી ગયું ને કોઈ હાઈ બીપી થઈ ગયું ને કંઈક ઉકલી ગયો, તારે શું કરવાનું? અને તાર તો આગળ કઈ આ બધી સુવિધા છે? આવું ભજન થાય એવું ને આવું સત્સંગ થાય એવો ને આવા ગુરુ મળે એવું છે તો જોયા એવું? તા કહે છે ના ભાઈ, તા પછી શું કરીશ શું? એટલે સંતો કહે છે કે ભાઈ અહીંના જેવી મોજો 184 નહીં. અહીં મોજો મળાય, અહીં મનુષ્યનો દેહ નહીં કેવી રીતે ભોગવીએ આપણે? જો
જેને જે ખાવું હોય એ, જેને જે પીવું હોય એ, જેને જો ફરવું હોય ત્યાર પછી તું શું કરીશું કે? એટલે સંતો કે છે કોઈ એના જેવી મોજો લખ 84 નહીં. અહીં મોજો મળાય, અહીં મનુષ્યનો દેહ નહીં કેવી રીતે ભોગવીએ આપણે. જેને જે ખાવું હોય, જેને જે પીવું હોય, જેને જો ફરવું હોય, જો પેલા આ જે બીજો જે છે એમને 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 ગમે એટલી ઈચ્છાઓ થાય, ગમે એટલી આશાઓ કરે તો આપણા જેટલું સુખ ભોગવાય નહીં. એક ગર્ભમાં મરી જાય એટલે જીવનની અંદર મનુષ્યનો અવતાર જે છે એટલે ઉત્તમ એટલે કહ્યું. બાકી વનું શું આવે એવું? મહાપુરુષો કે છે કે એક બુદ્ધ કે કારણ જબરો એ સંસાર આનંદ બુદ્ધ ખાલી ગયે પોતે નહીં ગમા. એક ઘરમાં મરી જાય કેટલું રડે, ઓ તમે સતાર્યા નામે કોના આધારે જીવીશું, કોણ અમને બોલાવશો, ઓ બાપા બુઢિયા જેવા હતું પાછળ દઈ એક મરી ગયો શું રડે. તો એક બુદ્ધ કારણે જબ અનંત બુદ્ધ ખાલી ગયે પોતે આવા જેટલો આગળ બધો ગયો અને અમને કશો દોરકો દોર્યો નહીં. એ સંસારનું ને વ્યવહારમાં રહ્યા, એ કુટુંબમાં રહ્યા, એ બધું કે છે કોઈ પરવારી ખાલસા થઈને કદાય. એટલે કે છે કે ભાઈ એક બુદ્ધ કે છે આની પાછળ આટલું બધું રોદન કરો છો તો એ ખોટું છે. એની પાછળ રોદન કરવાનું હોય નહીં, એની પાછળ કે છે કે ભાઈ કલ્પોન કરવાનું હોય નહીં. લાગણી દરેકને થાય, ઘરનું હોય કે હગું હોય કે ગોમનું હોય બધો લાગણી થાય. પણ કુદરતી નિયમ જ એવો છે કે ભાઈ આયેગા જાયેગા રાજા રંગ ફકીર. કોઈ સિંહાસન ચડ ગયે કોઈ બોધે તે આવવાના એ તો જવાના છે, નક્કી છે. એવો ગમે એટલું ખેંચા પાણી કરે તો એનું ચાલવાનું. હગો હોય ને હોય ફોન કરીને કહે કે હમણાં નવરા નહીં, હમણાં સીઝન ચાલે છે, અઠવાડિયા પછી આવી પેલો આવે જેવું કહો કે અઠવાડિયા પછી આવી પેલો આમ હેડ્યો અઠવાડિયા જેટલો તારા જાઓ શરમ ના બ્રહ્મા જેના ભયથી કોપે એવો કાળનું જો બ્રહ્મા જેવા તરતા હોય તો આપણી જીવ વેચી માણસ જેવો તો એ તો દેવ દેવ જેવા ગભરાતા હોય કાળથી તો મનુષ્યો તો કે છે કે ભાઈ એના આગળ કશું છે નહીં. તો બોનો આપણે અહીં કાઢીએ એવું ચાલે છે. જો મહારાજને કહી દે નહીં નવરો એટલે મહારાજ છે કહી આ રોશે ભાઈ સંસારી છે, લફરવા વાળો હોય, ઉખડવા વાળો હોય, નહીં નવરો. પણ પેલો આવીને ઉભો રહેતા એવું કર નહીં નવરો એ મહારાજ સારું કરવું એ ના કઈ કરે. એ તો વેલે 4 ખેડ્યા આખી જિંદગીમાં હારા હાથ કર્યું કશું કર્યું છે. એટલે જીવનની અંદર મહાપુરુષો કહે છે કે ભાઈ સંસાર ને શાશ્વત ભોગવો ફરો તરેલો ધોણ ઘોંચીને ઘેર બરસ્યો આવ્યો ધોણી 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 ઘોણી ઘોંચીનો બળિયા જેવી દશા સંસાર થાય. ઘોંચીના બળિયાને જો મોદી કહે છે કે ભાઈ જો એના ડાબલા ના ઉતારે પછી હવારથી પેલા ઘોંચી લોકો ડાબલા ચલાય. તો પહેલે કે છે ભાઈ આ ઘોંચી લોકો કે છે કે ભાઈ આજે તેલ પીલું હોય, તલ પીલવા હોય કે ગમે કે તો ઘોંચી કે છે ભાઈ બંધ્યો રાખે હવારથી જે ડાબલા અને હોજે ઉતારે ત્યારે પેલા ગળધ્યાન બંધ શું થાય ખબર? બહુ ફર્યો, બહુ રખડ્યો, બહુ સક્કરો માર્યો, ચો બુદ્ધિ ડાબલા ના ઉતારે. ડાબલા ઉતારે ત્યારે ખબર પડે કે આ તો મારો ધણી એનો એ છે, આ ઘોણી એની એ છે, ઘરે એનું એ છે. આ બધું ફર્યો એ શું ક્યાં? પણ જો બધી ડાબલા હોય તો બધી કશી ખબર પડે. ઘણા ડાબલા નહીં ઉતર એમને આમ બહુ જીવ્યા, બહુ પછક માર્યો નહીં. જ્યાં સુધી મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ ઓની અંદર નજર નહીં ખૂપે નહીં તો સુધી આ બધું જગતની અંદર મિથ્યા તત્વો કયા છે. કેમ મિથ્યા તત્વો કયા છે? કે જો આપણું હોત ને આપણું જ રોત તો મહાપુરુષો કહે છે કે ભાઈ તને ખાલી હાથે જવા દોત નહીં, તને બોધી રૂધી ના લીધો. પણ તારું કશું છે નહીં. એટલે જીવનની અંદર આટલો ખ્યાલ રાખવો, આટલો વિચાર કરવો. સંતો આપણને વારે 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 ચોક સુધી 4 યુગથી આ તો બધું ચાલતું આવ્યું. 4 યુગની અંદર આવો ને આવો સત્સંગ, આવું ને આવું ભજન અને આવા ને આવા જ શબ્દો પાછળ રેડ્યા છે. તોય તમે જોજો ઊંચી ડોકઈ કરતા નથી. નહીં બસ એ તમારે
જણ પૃથ્વીરાજ ચૌહાણ પડ્યા, કશું ટેન્શન નહીં, કશું ચિંતાય નહીં. એટલે એ નહીં થતું કાલે ઉઠીને મોત આવીશ તાર હું શું કરીશ એવું. અત્યારે આ લોકો ધોળી ફૂટે એમ જતા રહેશે બોલો. અને તે હાજા હમ કશાય રોગય નહીં, બીપી નહીં, ડાયાબિટીસ નહીં, લખવા નહીં, એમને ઉઠાવે. તો એટલી ખબર નહીં પડતી. મહાપુરુષો કહે છે કે ભાઈ આઈ ઘડી કોઈ નહીં છોડશે, ઘડી આવી જશે તાર તમે શું કરશો. એટલે સંતો કહે છે કે જે બુદ્ધિ પીછે ખુલે એ બુદ્ધિ આગે હોય તો કદાપી કાર રોવાનો વારો આવે નહીં. આનંદનો જ દાડો છે, દિવાળીનો જ દાડો છે. એ તો આ સંસારને જગતને કહે છે કે ભાઈ એવું લાગે ગતારિયા આમ થયું, પણ એવું છે વિચાર્યું નહીં કે આ કેટલી ઝંઝટમાં ગયા, કેટલા બંધનોમાંથી ગયા. એ આગળ જે થવું હોય થશે, પણ અહીંથી તો છૂટ્યા ને. તાર રડે પાછો કે તમે રહ્યા હો તો આ વાંગણું ખાસવીને બે તાર શું કા બારવા લેવા દે બે હાડી બે કેચ્યું બનાવી દે એવું હોય તો. પાછું આવું રડે છે, રડતોય શું આવડે છે એવું રડવાનું. સંતો કહે છે કે ભાઈ એનું શું થશે તો કોઈ રડતો એમનું જ રડે છે. તમે જુઓ આ તો જગત પાહો મેલાવાત ફરે છે, પાહો મેલાવાત ફરે છે. જો તમે પાહો ના મેલો તો તમને પૂછડું ભાઈ પૂછે. પાહો જ મેલાવો છે, કશું કરવું છે તમારે ને એને કશું સંબંધ છે નહીં. એ તો તમને લાગે આ મારવા માનો 6 મહિના ખાટલા પૂઈ જજો. જો તમને કશું સારું દેખો તો કહેજો, સારું તે હોય ખૂણામાં ખાય અને તમને આલે પેલું હાવ ઉતરી ગયેલું હોય એવું ખા હોય એટલે ખાડે મારે. અત્યારે તો બહુ શાંકણી લેતો નહીં, એટલે અત્યારે તમારો રોપ ચાલે. અને બહુ રોપ કરો કશાક નાચી ના દે, ખીચડીમાં નાચી ના દે, કઢીમાં દે, હવામાં લોબા સાઈડ બહુ ઝંઝટ. પછી એનું તો કોઈ એ ના કરે. એટલે શું થયું એવું કોઈક પાડોશવા દે જોડાવ રાતે ઊંઘમાં ગતાર્યા આવો કાઢવાના જ રહ્યા. એટલે બહુ ઠોંસ ઠસા રાખવા નહીં. તમને એવું લાગે કે આ મારો પણ ના, એ જમરા બનીને આવે અને તમને જ માન્યા. જમરા કઈ ખોરવાના હોતા આપણી કને જ રહેશે 24 કલાક. પણ આ તો બહાર કહે છે જોવે છે એ જમરાવવામાં આવે છે આવી. પણ ના, આપણે 24 કલાક એના હાથ નીચે જ છે. એને જ ખાલી ઓમ જ કરવાનું. જો એવું આમ કર્યું એટલે પતી ગયું. એને વાર લાગતી નથી. એટલે મહાપુરુષો કહે છે સદગુરુ રણછોડદાસ બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય. હરે તમે ભજન કરો ભાઈ ગઢમાં, તમે ભજન કરો ભાઈ ગઢમાં. તમે રહો નવે વારવટમાં, તમે ભજન કરો ભાઈ ગઢમાં. તમે રહો વરવટમાં, તમે ભજન કરો ભાઈ ગઢમાં. નાઈ ધોઈને તિલો તોડીને રહો ભલે છડા છટવે. નાઈ ધોઈને તિલો તોડીને રહો ભલે છડા છટમાં. મન ધોયા વિના મુક્તિ ના પામે, મન ધોયા વિના મુક્તિ ન પામે. વખત ગોયો અટપટમાં, તમે ભજન કરો ભાઈ ગઢમાં. તમે ભજન કરો ભાઈ ગઢમાં. તમે ભજન કરો ભાઈ ગઢમાં. તમે ભજન કરો ભાઈ
ઘટમાં આ માખણ છોડી તકાઈ છે શાળી બુદ્ધિ નહીં ભટમાં માખણ છોડી તસાઈ છે શાળે બોધે નહીં ઘટમાં પાસે પ્રભુને જોતો નથી ભાઈ પાસે પ્રભુને જોતો રહે ભાઈ દર્શો ભરે નદી તટમાં તમે ભજન કરો ભાઈ જટમાં એ તમે ભજન કરો ભાઈ ઘટમાં જો માખણ એટલે શું છે? મહાપુરુષો બધા શબ્દોનું અહીંયા આગળ અનુકરણ આપણને કરાવે છે. કૃષ્ણએ કઈ મોકળ કઈ મોખણ એટલે કોઈ દા પૂછ્યું છે કે આ મોખણ એટલે શું? કૃષ્ણએ કઈ મોખણ ખાતા હતા તમને છાશ આલી? તમારે ખાવું હોય તો છે તચમ બીજું કૃષ્ણ ખાતા જ નહીં હોય. રોટલો છે, રોટલી છે, મોખણ ખાઈને જ રહ્યા છે. પણ મહાપુરુષો કહે છે કે ભાઈ માખણ છોડી તક ઈચ્છે શાળી બુદ્ધિ નહીં ભટમે. માખણ એટલે મનુષ્યનો અવતાર જે છે ને એ માખણ જેવો છે. જો સમજાય અને વિચારાય અને ગુરુના જ્ઞાન ઉપર જો ગેડ પડે ને તો 24 કલાકની અંદર તમને જે આનંદ ના મળે પણ એક ખાલી કે છે એક સહેજ મહાપુરુષો કે એક સહેજ જો આ વિચારો છોડીને તમારા સ્વરૂપની અંદર તમે ઉતરી જાઓ, સંકલ્પ છોડી દો, વિચારો છોડી દો, ઘર છોડી દો, આશા છોડી દો, તૃષ્ણા છોડી દો, મોહ છોડી દો, આ બધું છોડીને જો એક ઘડી કદમય ઠરો ને તો 24 કલાકમાં આનંદ ના મળે. એક ઘડી બધોય થાક ઉતારી પાડે. આ અનુભવની વાત છે કે ગપ્પો છે નહીં. અને કરી જુઓ કોઈ ખાતરી. મહાપુરુષો કહે છે કે ભાઈ અનુભવ થાય ત્યારે. બાકી આ તો ગપ્પો લાગે કે આ તો બોલ્યા છે. લ્યો આ નોય ઠાકોર નાઠા ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તે ખોલી નહીં તારે શું કોમ છે? લે ભાઈ આ જે છે ઠાકોર એની તો કોઈ ખબર લેતું જ નહીં. તારી દોરી દદાઓ પર કે જોઈ મારું મન હઈ જાઉં તો ઊંધી પછી એ દધા ચેપાની છે ને ઠાકોર ચેપાના તો ભાઈ પૂછે. તો મહાપુરુષો કે છે પાસે પ્રભુને જોતો નથી ફરશો ફરે નદી તટ. નદીના તટ ઉપર ફરતો હોય ને તરસની બૂમ પાડતો હોય મને બહુ તરસ લાગી, મને બહુ તરસ, ઓ બાપા આટલું બધું પાણી જાય છે પણ એની નજર ખૂપતી. નજર જો હમણાં ખૂપે તો એને રાડ્યો પાડવાનું રે નહીં. 14 લોકનો પાવર છે. તમે જુઓ 14 લોકના બ્રહ્માંડાથી શ્યામ સુંદરનો બ્રહ્મચારી મહારાજે કહ્યું છે કે ભાઈ બ્રહ્માંડ આદિ શ્યામ સુંદરનો ચૈતન્ય પાવર છે ભાઈ. એના પાવરથી 14 લોક में नाच नचावत है, खेलो खेलो होशिला कंसा ब्रह्मानंद में जय. શ્યામ સુંદરનો પાવર કોની કરે? તારી. અને એવો બાર ખોર છે. લ્યો દિશા આખી બદલાઈ ગઈ, દશા બદલાઈ ગઈ, દિશા બદલાઈ ગઈ, આખી આખો રસ્તો બદલાઈ ગયો ને એટલે તારે ને ઓને મેર ખાશે. આ બધું કોના માટે? જેના માથે જો ગુરુ ના હોય, જ્ઞાન ના હોય, સમજણ ના હોય, નુગરો હોય, એવા નવટક્યો પાછેરિયો ફેરા હોય કોઈ એમને કશું કે નહીં. આપણને એટલી ખબર નહીં. નાના હતા હતા ઠેલન ગાડીઓ ફેરવતા હતા અને કહે છે કે ભાઈ હતા ઠેલન ગાડીઓ ફેરવાય. પેલો અમને ખબર પડે કે આ ડોટ્યો કાઢે એવો થઈ ગયો પછી કોઈ ઠેલન ગાડી હાલે? એટલે આ તો 80-90 વર્ષમાં થાય તો ઠેલન ગાડીઓ મેલતા નહીં. શું કરો? તોય હજુ કે પાપા પગલી પછી કે મને જ્ઞાન થતું નહીં, મને તને નહીં થાય તારો તું મરી જઈ પોરો થઈ જઈ તોય નહીં લાગે. આખું બીજું જુદું આખું ચિત્ર ગયેલું હોય તો મહાપુરુષો કહે છે કે ભાઈ આ મનુષ્ય અવતાર એ મખણ સમાન છે.
અને એ તક જો તમારા હાથમાંથી ગતિ રહી તો ફરી કોટીક ઉપાય કરવા છતાં એ મળવાની નથી. માટે કહ્યું છે કે ભાઈ શાણી બુદ્ધિ નહીં બટમે. શાણી એટલે કે છે કે ભાઈ શાણી બુદ્ધિ તમે કોને કહેવાય? તમે જુઓ, શાણી બુદ્ધિ એટલે શાણી બુદ્ધિ વાળો છે ને કોઈ દાડો છેતરાય નહીં. તા કોઈ દાડો ભરમાય. એ બીજાને જેમ લઠ્ઠા કૂટવા હોય એમ કૂટે, પણ એવો કોઈ દાડો ભરમાય નહીં. તમે જો આ પાગલ મોણા પર જો ચોરાનું, ચકલાનું, વાટનું, ગાંઠનું બધું ખાઈ જાય. કારણ કે 52 ની બહાર વરાય અને કોઈનો શબ્દ અડે નહીં. એને તો ખાવા હંગાત જ મતલબ. અને ઘણા તમે જો હેરેન જતા હોય, આવું પકવાન હોય, પ્રસાદ હોય, પેડા હોય, બરફી હોય, માહારા ખાય નહીં, કયું લે નહીં, કકડો ખાય નહીં. અને જો કકડો ખાધો હોય તો વચ્ચે ખાટલો વારવો પડે. પણ પેલો જે 52 ની બહાર રમતો હોય, બોંડો બુડિયા જેવું શરીર હોય, બધું ખાઈ જાય તો એ કઈ દેવું એને આવે એ જાણા કઈ કશો હવાત કાઢીશું. આ વિચારોનું છે, વિચારોથી જ આ મૂર્તિ ચાલે છે. કોઈ એમ કે ફલાણું નળદ્યા કશું પૂંછડું નડતું નહીં. લ્યો, પણ એક વિચારો આપણા એવા કે છે. અહીંયા આગળ સંતો શું કે ભાઈ આસુરી શક્તિએ અનેક રૂપ લઈ મહાજોગણીએ તને. તો મહાજોગણી કઈ? હલકી શક્તિ. હલકી શક્તિના વિચારો મય પડ્યા હોય ને એ જ જોગણી બને. એને ને એને ખાય, બીજા કોઈને ખાય નહીં. તો આસુરી શક્તિ અનેક રૂપ લઈ મહાજોગણીએ જાય. સંતોની વાત તારા ઘરે ના ઉતરી, વૈરાગીએ બહુ આવું. સંતોની વાત દૈવી શક્તિની. દૈવી એટલે કે છે કે ભાઈ આસુરી દૈવી આસમાન જમીનનો ફેર છે. હો, આસુરી એટલે કે છે કે ભાઈ એ દાય માતા કહેવાય. અને દૈવી એટલે કે છે પોહણવાળી. આવું જો આપણું રક્ષણ ને આપણી જો એ કહે છે કે આ કાયા ચાલતી હોય ને તો દૈવી. આસુરીનું કશું ઓમાં ચાલે. જો આસુરી ના હોય અને દૈવી ના હોય ને તો આસુરીને ભૂમતો ભાઈ પૂછે. પણ દૈવીથી જ આ શરીર ચાલે છે. એ શક્તિ પ્રબળ છે, પેલી શક્તિ પ્રબળ છે નહીં. તો સંતો દૈવીનું ભજન કરાવે છે, દૈવી જાગૃત કરાવે છે. તારા આવા બાર બાઠ્યા છે, હે મારી માં, હે મારી મેલડી, હે મારી ઝોંપડી. તારી કોઈ માં નહીં, પેલી ઘરમાં છે એ તારી માં છે. તો આમ ચોરાડ્યો પાડે. એને હરકી રાખું, તારી કઈ માન પોકારવી પડે નહીં. પણ જો તમે મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ આ તો બધું અજ્ઞાન છે, દુનિયામાં જડતા છે. આવા જડતાઓ જો સુધી નહીં નીકળે નહીં, આ સમાજ નહીં ઊભો થાય નહીં, તો સુધી આગળ આવવાનો છે નહીં. એટલે તમે જુઓ જીવનની અંદર એક તો હમ એટલું, અને એક તો પાછી આવી જડતાઓ હોય. મોર મોકળું પા દારૂ પીવે એટલે વધારે ચેંગલાય. એક તો જડતા હોય એટલી છે, પાછું અહમય એટલું છે. તમે જો માયડાઈને થાયડાઈને જાય. તમે જો ભગવાન કન કે છે બુદ્ધિ લેવા જા તે પહેલા કે છે કે ભાઈ વણિયા હતા, વણિયા જઈ પહોંચ્યા. અને વણિયા જઈ પહોંચ્યા પછી પેલા બીજામાં પેલા આયા, ત્રીજામાં કે છે કે પેલા આયા, ચોથા હાવ છેલ્લા આપણા વાળા ગયા. તાર પેલા નારદને પૂછ્યું, ભગવાને કે છે આવા રહ્યા કે છે, આવું અમને શું આલી શું કે છે? તાકા માઇન્ડને ઠાઈ ડાલો બોલ તો સો ઠાઈ માઇન્ડ તો જો માઇન્ડને ઠાઈ ડાલી તારે મોને નહીં. કંઈક પ્રસંગ આવ્યો હોય તો હારો માઇડે જ બે નહીં આવવાનો, એના ઘરના બાઈને પગ નહીં મેળવાનો. તારી માં પૈણાય ના મેળવવું, અધૂરું રહેવાનું. તારો મોહન થાર દેશે એમ, બીજું કોનો જવાનું? એ તો પહેલા મનાવતા હતા. કોઈ ભૂલતો ભાઈ પૂછતું તારા આવું હોય થાય, ના હોય કાહડે મારે કે લગન ઓછું અડધુરું રહેવાનું. પહેલા ગઈડિયા એવા ભાઈ ના, એના હગો ભાઈ ના આવે તો સુધી પ્રસંગ દીપે નહીં. એટલે બચારા 5 ગઈડિયા ભેગા થાય, પાછા મન આવે એને કહે છે કે ભાઈ લેતા આવે. અત્યારે કોઈ જાય આ નવ જુવાના ના જાય, નહીં આવ્યા કાંઈ પડી રહે. શું મોત એ તો પેલા બુદ્ધિ લોબી બુદ્ધિ વાળા હતા. અત્યારે તો આવા તર્ક બુદ્ધિ વાળા છે. અને અત્યારે એમ જેમ નહીં પૈણી આવતા. જો આ લેન ના જન પૈણી ના માન બાપો ઘેર આવે તાર જોણક છોકરો કઈ લાવે. એટલે ચોઈ લાવ્યો તા કઈ હા હોય લાવ્યો હોય તો તમારું કોમ નહીં. એટલે બહુ ઠોસ ઠસ એમ રહેવું
આ ઠસા બધા કાઢી નાખવાના, કારણ કે અને ઠસા કાઢવા પડે એવો જ સમય છે ભાઈ. મોટા મોટાની મૂછો લબડાઈ ગઈ અમે શું કોઈનું અમે ચાલ્યું અને પોતાના જ પગમાં કોળી પડી છે. બહાર પડી હોત તોય સારું, પણ એના ટોંટિયામાં આવીને પડી એટલે એને ઊંધું જ ગાલવાનો વારો આવ્યો. તા ભાઈ વાર્યા ના વર્યા, તા હાર્યા ના વર્યા. જો સંતો એટલે જ કહે છે કે ભાઈ તમે આજે ને કાલે તમારે છૂટકો છે નહીં, વર્યા વગર તો છૂટકો જ નહીં. આ તો બધો દેહના ઠાઠ છે. આ તો બધું કહે છે કે ભાઈ કોઈને સંપત્તિનું ગર્વ, કોઈને મનનું ગર્વ, કોઈને કહે છે કે ભાઈ સમાજનું ગર્વ. આ બધો ગર્વ ચડી ગયો છે, પણ આ બધો ગર્વ કશોય ઠેકાણો રહેશે નહીં. એ તો કહ્યું છે એટલે કે ભાઈ આ તો કોઈ મહાપુરુષો એમ કહે છે જ્યાં સુધી આ સારું છે, સારું શરીર છે ત્યાં સુધી તમારી બોલબાલાન તો તમારી ક્યાડી. બાકી તમે જો હમણાં પડો ને 12 મહિના કે 6 મહિના જો આ દેહ ભોગવવાનો થાય, ખબેરો વાળા ખબેરો જોઈ જોઈને કાઢે, ખબેરો જોઈ જોઈને કાઢે. અને પછી શું કે એ તો દહકો દુઃખ ને દહકો, એ તો વાહ ભાર હોય તો લેવાય, પણ ક્યાં દુઃખ લેવાય? તા તમે ખબેરો જોવાય શોન્યો આવો દુઃખ હાલે તો કોક આપણે ખબર જોવા જાય, કોઈ ના જાય. માં આવે કયા ગો ના જાય. આ કોરોના ખાલી ગયો તો માં હારા કોઈ નતા જતા ને એને રૂમાઈ ના જાય ને એને ચેટે તો આમ કેવો તો પેલો પડ્યો પેલો ભડકેલો ના ભડકેલો, બે ખરખા ભેગા થાય. તમે જુઓ આ સ્વાદ ચો મહાપુરુષો કે તમારે મરવાનું રચ્યું હોય નહીં તો કોરોના હોય તો તમને કશું નડે નહીં. પણ જીવનની અંદર મહાપુરુષો કે છે જો તમે જેટલું એ કરીને ચાલો ને તો લ્યો કોંકરી ગળો ફોઈ નહીં, ફોઈ નાખતી શું થઈ પડ્યા, નસ પાટી ગઈ, પહોંચી જ્યાં મહોળો લ્યો તો એ શરીર સાચવેલું કોમમાં આવ્યું ના. સમય કોઈની રાહ જોવે નહીં, એટલે સમયને મોન આલવું. અત્યારે ઝડપી સમય છે, કળિયુગ છે, એટલે આવું બહુ લાંબુ વિચારવાનું છે નહીં. હવે ટૂંકું જ વિચારવાનું, જેમ બને એમ બહુ આગળનું વિચારવાનું. સંતો કહે છે જો વિચાર બહુ કરશો ને તો મગજ છટકી જશે, અને ઘણાનો છટકી ગયો છે. તમે જુઓ હારાનો છટકી ગયો છે, પેલો અમનો છટકી ગયો છે, કારણ કે કોમ વગરનું વિચારે, કોમ વગરનું કલ્પોંત કરે, સમય બધો એમે બગાડે, પછી એની અસર મગજ ઉપર થાય, અને મગજ ઉપર થાય એટલે કમાણ છટકાવવાની રહે નહીં. આવ પછી પેલા શું કે કોણ કશું વળજ્યું, અલ્યા ભાઈ કશું નહીં વળજ્યું, એવો વળજ્યો. એવું હોય તો આ દુનિયામાં શું જોવું? માટે સંતો તો કે છે સદગુરુ મહારાજ રણછોડદાસ બ્રહ્મચારી મહારાજ, મસ્ત વૈરાગી મહારાજ, જય સદગુરુ ગોપાલાનંદ મહારાજ જય. હરે જોઈ લો સાંભળ્યો ભગવાન, જોઈ લો સાંભળ્યો ભગવાન, અંધાર ખોલે ને જોઈ લો સાંભળ્યો ભગવાન, જોઈ લો સાંભળ્યો ભગવાન, અંતર ખોલે પ્રભુનું ધ્યાન, અંધાર ખોલે ને પ્રેમ પ્રભુનો ધ્યાન ધરીએ, પ્રેમ પ્રભુનો ધ્યાન, અંધાર ખોલે ને અલૌકિક સ્વરૂપ પ્રભુનું પ્યારો, તુર્યાતીત પદે રમનારો. અલૌકિક સ્વરૂપ પ્રભુનો
સૂર્ય સમાન અંધાર ખોલે ખોલે સૂર્ય સમાન સૂર્ય સમાન અંધાર ખોલે ખોલે ગગન ગુફાના ઘુમટમાં હે દરસે ઓમાન લગતા હે કરી લો અમૃત કેરું પાન કરી લો અમૃત કેરું પાન અંધાર ખોલે ખોલે ને કરી લો અમૃત કેરું પાન કરી લો અમૃત કેરું પાન અંધાર ખોલે ખોલે દોરતા સ્વરૂપમાં થઈ ગયેલે દિત્યા ભાવ કોના થયો છે દે ગુરુએ સમજાયો કરીશાન સદગુરુએ સમજાયો કરીશાન અંધાર ખોલે ખોલે ને ગુરુએ સમજાયો કરીશાન ગુરુએ સમજાયો કરીશાન અંધાર ખોલે ખોલે એ અંદર ઓલે ખોલે ને અંદર ઓલે ખોલે ને ખોલે 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 એ ધરી પ્રેમ પ્રભુનું ધ્યાન ધરી પ્રેમ પ્રભુનું ધ્યાન અંધાર ખોલે ખોલે ને પ્રેમ પ્રભુનો ધ્યાન ધરી પ્રેમ પ્રભુનો ધ્યાન અંધાર ખોલે ખોલે સચિદાનંદ અભે પદ તારો ઉદય અસ્તર હિત છે ન્યારો સૌમાં સત્તા સરખે સમાન સૌમાં સત્તા સરખે સમાન અંધાર ખોલે ખોલે ને આરોડો ધરવેણી ઘેરો યારો ધાંગ ભરાય ત્યાં બહુ સારો રમતા રાસલીલા જોગાન રમતા રાસલીલા જોગાન અંધાર ખોલે ખોલે ને રાસલીલા જોગાન રમતા રાસલીલા જોગાન અંધાર ખોલે ખોલે એ બ્રહ્મચારે જોઈ જોઈ ને હરખ્યા પરમાનંદે પ્રભુ ને પરખ્યા
ભટકી રહ્યા છે નિશાન અંદર ખોલે ખોલે ને ભટકી રહ્યા છે નિશાન ભટકી રહ્યા છે નિશાન અંદર ખોલે ખોલે જોઈ લો સાંભળ્યો ભગવાન જોઈ લો સાંભળ્યો ભગવાન અંદર ખોલે ખોલે ને જોઈ લો સાંભળ્યો ભગવાન જોઈ લો સાંભળ્યો ભગવાન અંદર ખોલે ખોલે ને અંદર ખોલે ખોલે ને અંદર ખોલે ખોલે ને ખોલે ખોલે ને અંદર ખોલે ખોલે પ્રેમે પ્રભુનો ધ્યાન ધરી પ્રેમે પ્રભુનો ધ્યાન અંદર ખોલે ખોલે ને પ્રભુનો ધ્યાન ધરે પ્રભુનો ધ્યાન અંદર ખોલે ખોલે સદગુરુ રણછોડદાસ બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ મહારાજનો જય સદગુરુ મહારાજનો જય અંતર જ્યારે ખુલે ને એટલે અંતર એટલે શું છે પાછું એ ખબર પડવી આ હોડે એ નહીં પણ અંતર કે છે જે અંતર એટલે પડદા જો સુધી આપણા પડેલા છે આપણી કન પડદા કેટલા છે એક પડદો ઊંચો થાય ને તો સુધી બીજો તૈયાર થાય અને બીજો કહે છે કે ભાઈ એ થાય તો સુધી ત્રીજો પડવો એમ પડદા ઉપર પડદો એનો છેડો આવે પાઘડી માથું ને માથા ને પાઘ એટલે અહીંયા સંતો કે છે કે ભાઈ અંતર ખોલી ખોલી 3 કલાકનું પિક્ચર કે છે કે એમ થિયેટર મેં તમે પહેરો અને એ થિયેટર મેં 70 mm નો પડદો હોય છે અને તમે જુઓ કે ભાઈ માર ફાડ ને વાળું પિક્ચર હોય ને ડાકુઓ વાળું તો પહેલા ધમાલ ચાલુ થઈ જાય એટલે તમે જુઓ કે ભાઈ પહેલા શરૂઆત થાય તે છેલ્લા સુધી મારા માડ ને તમારા ધર લગાડ્યા બગાડ્યા લોહીની નદીઓ વહેતી હોય પણ થઈ રે દહી અંડા એટલે પડદાન કશું થાય નહીં જેમ આનું અંતર ખુલી અંતર કોને કહેવાય ભાઈ ફોટો પડવો જોવે આ તો જેટલા મય પડ્યું એટલું મય વારી જ છે નેગેટિવ એટલા વિચારો પોઝિટિવ એટલા વિચારો હવે સંતો ગમે એટલું રેડ કરે તો શું કરવાનું ઉડતું મય પેલું પ્રિન્ટ વેટાતી જાય અને કે છે સંતોની મહેનત મારી તમે જુઓ એની અંદર એ પડદાના જેવું રહેવું તો તમારે માનવું કે મારે કશું બંધન નડશે ચોખ્ખો થવા વાર નહીં લ્યો પણ ચોખ્ખું થતો આવડવું જો આપણા નહીં કહ્યું ભાઈ હથિયારો ના હોય તો ઘણી બાવરીઓ નહીં પાડતા પણ પડે ઘણે કોઈ દા બાવરી પણ છે અત્યારે ઘણે હો પાડે એવા છે પણ ક્યારે કે જ્યારે એની કોઈ રીતભાત મળે નહીં રીતભાત મળે અત્યારે વારે નહીં અત્યારે તો એટલે મશીનો નહીં નીકળે આમ મેલ્યું નહીં હેડ્યું જો કોઈ એવું કહ્યું કે આ દેવે બનાવ્યું કશું મોબાઈલમાં આવ્યું કે આ દેવે બનાવ્યું પણ દેજણ આ મોટી ચમની પડી ગઈ છે ને સંતો માર કરે છે પણ જેમ જમાઈ જાય એમ મોટીઓ વધારે પડતી જાય પણ એમાં ઉકલતી નથી હાઈવે રોડ છે લખનજો એ રોડ પર તમે સડો ફરી આ રોડ પર પાછું આવવું પડે જ્યાં જવું હોય તો કે છે ભાઈ તમે પોકી શકો પણ શું કરવાનું અધવતીમાં હારા બીજો રોડ શોર્ટકટ ખોરી કાઢે
એટલે ગાડી પોકતી નથી. બાકી સંતો જે ગેરંટી આલે ને એ કોઈ દાડો આ બ્રહ્માંડમાં પાછી પડે તો એને હોમોય કોઈ થાય, અને જો થયો ને તો મરવું છે તેને હોમો થાય. સુદર્શન ચક્ર જેમ છૂટે તો એની હોમો કોઈ જીતી શકે નહીં. એમ સંતોનું આ સુદર્શન એટલે આ બ્રહ્માંડ મેં પેલા કૃષ્ણનું તો આવડા આવડા દોતા વાળું હતું, પણ સંતોનું તો આવા ના આવા ફાર હો છે. જો પાછળ પડ્યું જો એ થયું નહીં તો કોઈ ઓમહી બસાવવા વાળું છે નહીં. માટે સંતો કે છે કે ભાઈ જ્ઞાન ગરીબી ગરીબતી વાપરી કાર્તિકે કર્યું અભિમાન. જ્ઞાનની ગરીબી આવી જોઈએ, જ્ઞાનની કોઈ દાડો અમીરી આવે નહીં. અને જેને અમીરી લઈ જાય એ કોદાય શું કાઢ્યા હતા સમજો, કશું કોદા કાઢ્યા નથી. એટલે અહીંયા સંતો આપણને કહે છે કે ભાઈ ગુરુ શરણ બહુ પ્યારું રે લાગે અમને, ગુરુ શરણ બહુ જખ મારે છે જગત બિચારું લાગે અમને ગુરુ શરણ. ગુરુ શરણ જ આપણું રક્ષણ કરવા વાળું છે, ગુરુ શરણ જ આપણને મોક્ષ આપવા વાળું છે. બાકી આગવા એકડા આગવા ગાંઠ ગળવાથી કોઈ ફાયો નથી ને કોઈ ફાવશે નહીં, એની ગેરંટી છે. સદગુરુ કેમ કરવા જોઈએ? સદગુરુ ભગવાન જેવા તમે જુઓ અવતારી પુરુષો કે ગુરુ આજ્ઞા વગર તો એમને કશું કાર્ય કર્યું નથી. રામ જેવા થયા એમને ગુરુ આજ્ઞા પાડી છે, કૃષ્ણ ભગવાન જેવા થયા છે તો એમને ગુરુ આજ્ઞા જી પાડી છે. તો ગુરુ મોટા કે ભગવાન મોટા એ કો આય ગેડી પડતી નહીં. આમ કે ખરા ગુરુ ગોવિંદો નો ખડે કિનકો લાગુ પાય, ભલે હરિ ગુરુદેવની જેને ગોવિંદ ભાઈ પાવડો રે દીવો કર્યા નારિયેલ ફોડ્યા લે તો આમ બોલો શું છો અને હેડો શું છો? બોલીશ કે છે શેઠ શગાર શાની ચાલ કે છે ક્યાં દાલ કાછે જ લ્યો. તો બોલીએ એ પ્રમાણે આપણે રહેવું પડે ને. બાકી ગઈ ગઈને ક્યાં ગોટા તોડ્યા ઉજાગરા શીતને બેઠ્યા, સદગુરુની શાન ના સમજ્યા ધીક દાડીને ધીક મુજ. કેટલાય આવું ગાય છે ભારત મેં તો નવાઈ નહીં. પરાની બાજનું ગાય છે, 52ની બાજનું ગાય છે, તોય कैसे कोई जणाणन जणाणन जणाण जंदरी बाजे दिखंदा कोई आदल माय निरखंदा कोई आदल माय जणाण जण कोई दारो में जंदरी वाजी से एम जेम शू गा गा कर लुखे लुकू गाव सु तो संतो कैसे समझी नहीं. जब नरसिंह मेहताए कह્યું છે કે ભાઈ મારું ગયેલું ગાશો તો ગોદા કાશો, સમજીને તો कैसे તમે कैसे ગાશો તો વૈકુંઠ જાશો. સંતો એમને કહ્યું અમારા જ્ઞાનથી તમે તરી જશો એવું ના, વિશ્વાસના તમારા વાંધા મળશે નહીં. કૃષ્ણ સુદામા જોડે જોડે હતા તોય નતા ઓળખ્યા, છેલ્લે ઓળખ્યા ઉંમર થઈને ગયડો થયો તાર. પણ તાર ગયડા થઈને ઓળખી નહીં શા કોમના તો હું મરવાનું આવી ગયું. તો મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર જેમ 100 તારાની એક જ કૂંચી હોય અને એક કૂંચીએ જો 100 તારા ખોલતો હોય તો હોને ગોળવવી પડે. આ ગુરુગમની કૂંચી એવી જ. ગુરુગમ કૂંચી સબ में ऊंची आत्म धन जो जड़े रग रग में भर्या खजवारा नौबत नगारो गड़ गड़े तारू कुले गुरुगम कूंची અને ખોલવાની જો ગમ પડે. ગમ પડવી જોઈએ, બીજું કશું અમે કશું બીજું ધાડ્યો મારવાની નથી. સમજાય તમે જો પારાની પાર પહોંચી ગયા, 52ની બારે પહોંચી ગયા, અને નહીં સમજાય હજુ ગોથા ખાય હજુ તમે જોશો ન મોલે પર જ શું. એમ જીવનની અંદર સદગુરુએ આજે હાથું સર ન મોલ્યું હોય ને એને કોઈ ટાળવા વાળો છે? મોટા યોગીને બતાવો, અવધૂતને બતાવો, તોય તમારા જીવનની અંદર કોઈ એમ નહીં કે આ ખોટું છે. પણ તમે ભરમાઈ જાવ નહીં. આપણી કણ કે છે કે ભાઈ 10 તોલા હોનું હોય અને કોઈ ખટારો ભરીને લોખંડ લઈને આવે ને આપણને એમ કે ભાઈ આ ખટારો આલી દઉં તો લાય 10 તોલા હોનું આલી દે, અને ભરમાઈ જઈએ ખટારો દે ચિંતા કે ઠાલવી લે વધારે દેશીને ભરમાઈ જાય કોક. અને આ એવું જ થયું જીવનની અંદર સાચી વસ્તુ ફેંકાઈ દીધી છે. અને કદાચ આપણે હાલ દઈએ ને લોખંડ ભરેલો ખટારો નાખી દઈએ તો પેલા 10 તોલા જે હતું એવા કેટલા ખટારા ના હોત, પણ એ ઘેડી પડે નહીં. બહારથી મોયા છે
હજારો લાખો કરોડો પબ્લિક થતી હોય તારા આવે શું કે કઈ કશું તાર બાપનો અડોય છે હાય હા બધા બળદ્યા છે કે છે જોનારાય બળદ્યા છે કહેનારાય બળદ્યા છે બધા હરખે હરખા થાય ને તારા આવું થાય તત્વ સાર જો એમાં ના હોય તો એ જ્ઞાન છે નહીં. બાકી મહાપુરુષો કહ્યું કે ભાઈ ભજન તો કહે છે કે ભાઈ બે જણ એક જણ સત્સંગ બે જણ. મહાપુરુષો કે ભજન તો કહે છે કે ભાઈ બહુ દુનિયા કરે છે સત્સંગ બે જણ કરે છે અને કહે છે કે ભાઈ કથા લાખોની હોય છે. લ્યો વસ્તુ એકની એક જ છે પણ વસ્તુની અંદર ફેર હોય. પેલાય ભજન કરે છે પેલાય ભજન કરે છે પેલાય સત્સંગ કરે પેલા પણ સત્સંગ ભજનમાં ફેર હોય છે. કથની કરીને કરવાનું શું લખો. મહાપુરુષો કહે છે કે ભાઈ વેદ પુરાણે જે કથ્યા મંત્ર તંત્ર ને જંત્ર ये सर्वे कृत्रिम जाड़ सपना में पैणी रोड्या सपना में कैसे पुत्र वंज्या जन्म्या. वंज्या नारी सपનું આવે એમ કહે છે કે ભાઈ સપનામાં છોકરો જન્મ થાય પછી જાગે તા છોકરો રે વંજ્યા જ રે. એમ આ વેદ પુરાણ શાસ્ત્રો એ બધા આધાર ખરા પણ મહાપુરુષો કહે છે ભાઈ પ્રગટ પુરુષો વગર જ્યાં સુધી મળે નહીં તો સુધી તમને કોઈ તારવા વાળો છે. બીજા બધા આધાર રાખો એ ખોટા છે. જેમ પેલો મને તારશે પેલાની સમજણથી તારી કોઈ ગુરુ મને તારશે અને એનો પણ ગુરુ ચારે તારે. તમે વાંગરી કાલો કશા હાથ ચાલનારો મલ પણ વાંગરી ના લો ને તૂટ્યું વાળીને બેહી થાય પેલો ચાલવા વાળો શું કરે આખો ઉઠાવે ના. ટેકો તો તમારે હાલવો પડશે. એક હાથે કોઈ દાડો તાલી પડે નહીં. બહુ વાતોમાં નહીં ગળા બહુ વાતોમાં આવી જાય અને બહુ રહમાય જાય તો કઈ મારતા નહીં પણ પેલો હોમો ધરે નહીં શું કરે પેલો નેચે પછાડે ભયમાં પછાડે. શુરા હોમો શુરો હોય તારે યુદ્ધ થાય ભાઈ બાકી યુદ્ધ થાય પેલા ગમે એટલું પાણી ચડી ગયું શુરાતન ચડી ગયું હોય અને પેલો હોમે આવ્યો હોય ને એવું કે ભેજને બળવું ભેજ તલવારો ફલવાનું તો પેલાનું પાણી ઉતરી જાય શું થાય. પણ શુરા હોમો શુરો જોવે તાર તલવારો ખકડે તાર તલવારો રણકે અને તાર ઝાટકા ઉડે. તો શુરાને કોણ શીખવે રણ ચડવાની રીત. કેસરિયા કહે છે અટકે નહીં જેને પ્રાણ જવાની શી બીક. કોઈ દાડો અટકે નહીં. કાયર હોય તો એમ કરે કે ભાઈ અટકી જાય. એક જણો ગરાશ્યો તો કહે છે કે ભાઈ લાય તલવાય તો ગામમાં ધાડું આવ્યું ને કહે છે કે ભાઈ ધાડ આવી તો વના મન મેં ધાડ પાછી વારું ને એમ કરું ને તેમ કરું તો ન્યાકર્યો પાણી બેન તો ન્યાકર્યો પણ બહુ ધાડ જોઈને બહુ એ જોયું નહીં તો આ તો ભડચી ગયો કાદ મારું કોમ નહીં. તલવાર હતી વાડીમાં ગાલ દીધી ખમડી ધાડ પોસડી અને ધાડવાળા આયા ધાડવાળા જોવે છે જો લે કોઈ ધાડ પાડવા પાછું પાડવા વાળો આવ્યો છે એટલે પેલા બધા જોવે ઓમ જોવે તો પેલો ઉપર બેઠો છે ને સાંભળીને ખોખો ખાય અને એક જણાની નજર પડી ગઈ હે ધાડ પાછી વાળવા ના ભાઈ મારું કજું કે તકા ચેમ કે અહીં ચેમ બેઠો તકા સાલ લેવા આવ્યો તો પૂછો થયો હતો આ શું ધાડ્યો પાછી વાર ઘણા આપણામાં છે સાંભળીને ખોખો વાળા એવું ના બનશું. એ સાંભળીને ખોખો જ ખાય એમ ના કે દાડ પાછી વાળવા તો ના ભાઈ મારું બધું તા તું શું કો આવ્યો હતો લ્યો હજુ ખાય છે ખોખો જ ખાય છે બસ કશી એમને પડી નહીં. હોવ એ તો બધું ભગવાન મહારાજ હવ ગુરુ મહારાજ કરશે ગુરુ મહારાજ કરશે. લ્યો બધું ગુરુ મહારાજ કરે લે. જ્યારે આવી હોય ત્યાં ભલુરવાની ખબર પડે છે તો એમ કેમ નહીં કહેતો ગુરુ મહારાજ વલુરું એવું એ જાણે છે મારે જ વલુરું પડે લખન કોક સળિયો ખાઈ નાખે. જ્યારે આવી હોય તો વલુરવાનું કોકને કહે કે ભાઈ વલુરું તો એ વલુરવા વાળાને ખબર હોય છે કે ભાઈ ડાબીને વલુરવું કે પોસું વલુરવું એમ આ બધું આપણે જાત ઉપર આવે. સંતો લખન બહુ દયાળુ છે બાપા. સંતો એટલે શું છે? સંત બળે પરમારથી શીતલ જાકા અંગ તપત બુજાવે ઓરકી દે અપના. આટલું બધું પરમારથ શું નથી કર્યું એ વિચારો.
કરવાની બાજી તો બધી કરી જ છે. સંતો કહે છે કે ભાઈ આ સંસારની અંદર જો એ જીવ જાગી ના હકતો હોય નહીં તો એમાં કોઈ સદગુરુનો વાંક કાઢવાની જરૂર છે. તમારા કલ્યાણને માટે ફકીરો ભીખ માગે, ગઢવા નગડના ગાંઠો ફકીરો ભીખ માગે. અને ગઢ એટલા ગળ્યા વગરનું છે, એને ગળવાનું છે અને એને રતનમયથી બનાવવાનું છે. તો તમારા ધનની નई आशा निराशा सगड़ी संपत में दिखावे तत्वों का तमाशा फकीरो. કયા તત્વો કે આ મય તત્વો જે બોલે છે, મય તત્વ રમે એની વાતો છે, બહારના તત્વોની કોઈ વાત કરી નથી. તમારી અસલની જાગીર લૂંટો ને લૂંટાવો પ્યારે, જાગીર જણાવે ફકીર ફકીરો ભીખ માંગે. તમારી અસલ જાગીર કે તમારી અસલ જાગીર કઈ છે તો એ સંતો બતાવે છે કે લૂંટો ને લૂંટાવો પ્યારે, ફકીરો ભીખ માંગે છે. ફકીરો એટલે સંત, ભીખ નહીં માંગતા. એટલે મહાપુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર હંમેશને માટે રણછોડદાસ આનંદ લેતા ફકીરે ફંદો રચ્યો છે. આશા વાળાને ના દેતા ફકીરો ભીખ. આશા એટલા બાલા ભૌતિક સુખો વાળા નહીં હોતા. મારું આમ થાય છે, મારું આમ થયું છે, મારે મહારાજ આમ કરવાનું છે, આશીર્વાદ હારા હાલો, આમ કરો, બસ આખી જિંદગી આવું જ કરવું. તત્વજ્ઞાનનું તો કોક ભાગ્ય જ પૂછતો હોય છે. સમજો, મારે આમ મહારાજ નહીં થતું, મારે આ નહીં થતું, મારે ખેતીમાં કઈ જ નહીં, મેં તો મય પડી દે ખેતીમાં કઈ ભાઈ ને ભૂસકો મય મહેનત કરી, ચમ નહીં મળતું. પુરુષાર્થ કરે એને બધું મળે ને ફળ તો આલવા વાળું એ છે. તારા હાથમાં તો મહેનત છે, તારા હાથમાં કર્મ છે. કર્મ કરો. મહાપુરુષો સંતો કહે છે બે કર્મ કરે તા ધીરજ રાખે તા ફળની આશા રાખીશ. ફળની આશા નહીં રાખવી, કર્મ તમે કરો. મહાપુરુષો કે ફળ મળશે મળશે ને મળશે. અને આવા આપણે ચાબા થયો એટલા હોય એવું બાકી છે. કારણ કે આ નજર પાછી છે ને, આ દોરા ફરસ, આ દોરા અત્યાર સુધી કોઈ દાડો સ્થિર રહ્યા